અમદાવાદમાં હાથીને બર્બરતાથી મારતો એક વિડીયો સામે આવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની અમે તપાસ કરી રહ્યા છીએ। કયા કારણથી ગજરાજને આ વ્યક્તિ મારે છે તેની તપાસ કરી રહ્યા છીએ। મંદિર દ્વારા તપાસ કરીને આ વ્યક્તિ સામે પગલાં લેવામાં આવશે। કોઈએ બદનામી કરવા આ વિડીયો ઉતાર્યો હોય તેવું લાગી રહ્યું છે। અમને જાણ થઈ છે મંદિરને અને વિડીયો માટેની અમે તપાસ ચાલુ કરી છે કે કયા હકીકત શું છે, કોણ મારી રહ્યું છે, કોણ કહે છે, કેવી રીતે મારી, શું કારણથી આ થયું છે એની મંદિર તપાસ કરી રહી છે। તપાસ થશે, હકીકત હશે પછી આપને જણાવવામાં આવશે। પણ હમણાં એ એવું છે કે ભાઈ આ કોઈએ ફોક રીતે આ વિડીયો ઉતારી અને ખોટી બદનામીવાળું કામ કરવાનું કર્યું એવું બની શકે છે। બાપુ, જે વિડીયો છે એમાં જે મારતા દેખાય છે, તમને લાગે છે યોગ્ય છે અને શું પગલાં લેવા? મારવાની વસ્તુ કોઈ છે નહીં અને આ તો એક સમજો એના અંગ ઉપર એવું કંઈક સમજાવવા, બાળકને જેવી રીતે રોતો કરતો હોય તો તમે છાણો રાખો, ચોકલેટ આપો કે ગમે તે આપો, હોઈ શકે નહીં એ ભાષામાં એના અંગ ઉપર જ્યાં દંડો મારે ત્યાં એ રીતે સમજતા હોય છે જનાવર, એટલે એ રીતે કરતો હોય તો એ બી બની શકે છે કે કાંઈક ખોટી રીતે બી કર્યું હશે તો પણ અમે એની તપાસ કરીને મંદિર એની તપાસ કરીને યોગ્ય પગલાં લેશે। બાબુ, કેટલાક ગજરાજને વનતારા પણ લઈ જવાય છે? કોઈ વનતારામાં લઈ જવામાં આવ્યા નથી। અમારા મંદિર પરિસરની વસ્તુ હતી, મંદિર પરિસરમાં છે ને ખૂબ સરસ છે। કોઈ એવું કશું અનિચ્છનીય બનાવ રીતે કોઈ થયેલું નથી ને કોઈ રીતનું હાથીનું કોઈ ઇસ્યુ છે જ નહીં।